ગાંધીનગર ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાંઝા અને રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં માતા કે નામ એક વૃક્ષ હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો 115મો સ્થાપના દિવસ 2025 આજે માતા કે નામ એક વૃક્ષ હેઠળ ઉજવવામાં આવ્યો હતો। વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાંઝા, राज्य कक्षाના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, બેંકના ડિરેક્ટર પ્રદીપ ખેમાણી, ઝોનના ઝોનલ હેડ એસ.કે. સરકાર, રિજનલ હેડ ગાંધીનગર ચંદનકુમાર ઝા તથા શાળાના સ્ટાફના સભ્યો અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને 115મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 16 ડિસેમ્બર 2025ના રોજ ભારત સરકારના પર્યાવરણ સંરક્ષણ અભિયાન માતા કે નામ એક વૃક્ષ હેઠળ ગાંધીનગરના સફળ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના કર્મચારી, બાળકો, બેંક સ્ટાફ, ગ્રાહકો, સ્થાનિક સમુદાયે આ અભિયાનમાં ભાગ લીધો હતો અને ખાસ કરીને કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાંઝા, રીવાબા જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સમગ્ર કામગીરીને બિરદાવી હતી। આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસ નિમિત્તે મારા સાથી મંત્રી રીવાબા જાડેજાની સાથે આજે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સફળ વિદ્યાલયના સહયોગથી આ સફળ વિદ્યાલયના માતા સરસ્વતીના પટાંગણમાં એક પેડ માં કે નામ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું છે તે અંતર્ગત 115 વૃક્ષ વાવવાનો આજનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યો છે અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એ થીમ સાથે આ દેશમાં આપણી સંસ્કૃતિ અને 2047માં જ્યારે ભારત દેશને આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે આજે બધા જ લોકો આ કાર્યક્રમમાં ભેગા થયા। અમદાવાદની 7 ડે સ્કૂલ જે અગાઉ વિવાદમાં આવી હતી અને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કેમ લેવો પડ્યો અને કઈ રીતે હવે આજની 7th ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં, એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે 7th ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।